નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા બંદર ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં ભાડા કરારના નામે ખેડૂતોને નિશાન બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગનો અરવલ્લી પોલીસે ભાંડો ફોડ્યો છે. જિલ્લા એલસીબી, માલપુર પોલીસ અને મેઘરજ પોલીસની સંયુક્ત અને સુનિયોજિત કાર્યવાહીમાં કૌભાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી 20 ટ્રેક્ટર, 1 જેસીબી અને 10 ટ્રોલી સહિત કુલ 4 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેડૂતો સાથે ભાડા કરાર કરી વિશ્વાસ સંપાદિત કરતા અને ત્યારબાદ ટ્રેક્ટર તથા અન્ય કૃષિ વાહનો કબજે લઈ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા. આ રીતે અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ, વાહનોની હેરફેરનું નેટવર્ક અને આર્થિક વ્યવહારો અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ કેસમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. અને આ બાબતે શું કહ્યું અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ તે સાંભળો. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા બંદર ન્યૂઝ, અરવલ્લી, માલપુર. અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘરજ 2 પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા. આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી. જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી. પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે, એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે. અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, 1 જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ. એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. મુખ્ય આરોપી જે છે એ વિજય, જે પ્રાંતવેલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મચાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે. ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડો, આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે. હજી આગળ એણે ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે. અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય કે ખેડૂતો કે કોઈ પણ લોકો, તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તો એના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના આપે.